जय माताजी, जय श्री कृष्ण। यूट्यूब फैमिली केम छो बधा मजामां? तो આપણે અત્યારે પહોંચી ગયા છે દમણની અંદર ને તો તમને બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહ્યો અને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। તો નાઇટનો નજારો તમને દમણનો બતાવું છું, ફર્સ્ટ ક્લાસ જોઈ શકો છો તમે મિત્રો। આ જોવો અહીંયા નાઇટનો નજારો તમને બતાવું છું, ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો। કેવું મસ્ત દમણ છે જોવો તમે। છે ને બાકી જબરજસ્ત વ્યૂ જોવો। જોઈ શકો છો આ રસ્તો। જોઈ શકો છો મિત્રો તમે, આ મારા જીગાભાઈ છે, આ મારા ભાણાભાઈ છે। તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચાલો તો અમે હવે આમ જઈએ છીએ હવે અમે અત્યારે હોટલ ગોતવા જઈએ છીએ। આ દમણનું જોવો તમે બધું। અમારા ભાઈ ગયા છે હોટલ રાખવા સામેની સાઈડમાં। હવે શું કે હોટલની પ્રાઇસ અમને પછી કંઈ ખબર નથી। હવે અત્યારે અમે રાતના 10 સાડા 10 જેવું થયું હોય છે ટાઈમ અમારો અત્યારે ને અમે સુરતથી આવ્યા છે। તો હોટલનું શું રેન્ટ કે છે કે ખબર નથી। એક જગ્યાએ ગયા તો 1500 રૂપિયા કીધા હતા અમને। તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો। તો મિત્રો આ ભાઈ અમને 1200 રૂપિયા કીધા છે રૂમના। અમારી પાછળ તમે જોઈ શકો છો એ હોટલવાળાએ 1200 રૂપિયા કીધા છે। હવે એમાંય અમે હજી કસ મારશું, કેટલાય આવે એ કંઈ ખબર નથી અમને। તો તમે જોઈ શકો છો મિત્રો। અમારા બે ભાઈઓ નક્કી કરે છે હવે આ શું કે એક ફોનમાં વાત કરે છે। જીગાભાઈ ને ભાણાભાઈ છે ભેરા। તો મિત્રો તમે દમણ કેટલી વાર આવ્યા શું છે મને સારી કોમેન્ટ કરજો ને। હું તો પહેલી વાર જ દમણની અંદર આવ્યો એટલે મને તો કંઈ દમણ વિશે કંઈ માહિતી જ નથી ને દમણનું કંઈ જોયું જ નથી। હું રાતના પૂગ્યો છું અત્યારે 10 સાડા 10 જેવું થયું હોય છે જોઈ શકો છો તમે। મિત્રો અત્યારે અમે રૂમ જોવા જઈએ છીએ તો રૂમ કેવો છે એ જોઈ લઈએ। 102 નંબરનો રૂમ છે, એસી વાળો ભાઈએ કીધો છે। આ રીતનો રૂમ છે અમારો દમણની અંદર જોઈ શકો છો તમે। એક આ સેટી છે, એક આ સેટી છે। આ ડબલ બેડની, આ સિંગલ છે, એસી છે। અહીંયા ટોયલેટ છે, તમને ટોયલેટ પણ બતાવી દે હું। જોઈ શકો છો તમે મિત્રો। તો મિત્રો અત્યારે અમે
રૂમ તો ગોઈતો તો રૂમમાં અમને એ રૂમની અંદર જામ્યું નહીં એટલે મજા ન આવી બરોબર. એ રૂમ બહુ ખાસ નહોતો એટલે પછી અમે કેન્સલ કર્યો. અત્યારે છે પ્રિયંકામાં તો અમે ત્યાં જઈ શકીએ છીએ. મિત્રો હજી અમે રૂમ ગોતીએ છીએ. રૂમમાં હજી કંઈ સેટિંગ નથી એવું અમારું. અહીં આટા મારીએ છીએ અત્યારે, જોઈ શકો છો તમે. આ રીતનું છે બધું. તો રૂમ 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 અમારા ભાણાભાઈ ગાડી લઈને આવે છે. ભાણાભાઈ રૂમ મળી ગયા? મળી જાય તો હવે ઓલા બે પાછા ગયા છે. રૂમ મળ્યો પણ રૂમમાં યાર જમાવટ આવે એવો નહોતો રૂમ, એટલે પછી અમે ન રાખ્યો. એ તો અમે હજી આટા મારીએ છીએ. એટલે રૂમ મળશે કેવો મળશે એ બધું ટેન્શનમાં હતું બધું આખું. પછી મેં કીધું કે હવે કંઈ વાંધો નહીં, રૂમ મળે તો ભલે, બાકી જોઈએ હવે પછી. બાકી અમારી પાસે ઓલરેડી ટેન્ટ તો છે જ. ટેન્ટની અંદર સૂઈ જશું ત્રણે ત્રણ, એવું કરશું કંઈક. નકર પછી અહીંયાથી થોડુંક આઘું જવું પડે એવું છે. ત્યાં સસ્તા ભાડામાં રૂમ મળી જાય. કેમ કે આ ભાઈ લોકેશન ને બધું તમે જોઈ શકો ને, તો સમજી ગયા. એટલે આ રીતનું છે બધું. તો પછી અમારે તો નાઇટ કાઢીને દમણ સવારના પોરમાં ફરી ને પછી અમારી રીતના નીકળી જશું સુરત. સીધા સુરત નીકળીને પછી કામે ધંધે લાગી જવું આપણે. આ તો દમણનો શોખ હતો, દમણ ક્યારે આવ્યા નહોતા આપણે, એટલે મેં કીધું ચાલો, મેં કીધું કંઈ વાંધો નહીં, મેં કીધું દમણ જઈ આવીએ આપણે. કેવું દમણ છે એ જોઈ લઈએ, સમજી ગયા. તો દમણમાં ખાસ કરીને તો હું તમને એક, કેમ છો મિત્રો? મજામાં? મજામાં. આઈ એમ ફ્રોમ પુણે. આઈ એમ Okay, વેરી હેપી ટુ ઓવર હિયર. જો આ સર મળી ગયા છે અમને. ગુડ ટુ મીટ યુ. થેન્ક યુ. કીપ રોકિંગ ઓકે, હિયર. જો મિત્રો આ રીતનું બધું અહીંયા છે અત્યારે કલ્ચર રાતનું, તો તમે જોઈ શકો છો. પછી ઓલરેડી તો જો રૂમ મળી ગઈ તો આપણે ભલે અત્યારે તો જોવું બધું આપણે બધું. ને સવારના કેવું દમણ છે એ પણ હું તમને બતાવીશ. તો બ્લોગની અંદર એન્ડ સુધી તમે બન્યા રહેજો. અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું, શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે, તો આપણે જોઈએ છે હવે અમારા ભાઈ અહીંયા ઊભા છે. શું લેવા ઊભા એ તમને બતાવું. શું લે છે, હું નથી લેતા, તો જરાક જોઈ લઈએ. આ જીગાભાઈ આપણે શું લીધું તમે ત્યાંથી? હા જીગાભાઈ શું લીધું? પાણી લીધી 2 બોટલ. ભાઈ જોઈ લ્યો, ગાંઠિયા બાઠિયા ને એવું બધું લીધું છે. હજી અમારે જમવાનું તો બાકી છે. રૂમ રાખીને હજી અમે જમવાનું ગોતવા જાવું. એટલી બધી અમારે હજી બહુ કામ છે બાકી. ચાલો તો મિત્રો સાંજે છે ને અમને મને મૂકીને જતા હતા કે તમે અહીંયા આવો ને, એ કહે કે હું આવું છું, એવું બધું કરતા હતા. ને મેં તો ના હું તમને મૂકીને ક્યાંય ન જાઉં ભાઈ, તમે પછી ક્યાંક હેરાન થઈ જાવ છોકરાઓ. બહુ છે તો એ થાય ઓલું, એટલે એના કરતાં છોકરાઓને ભેરા લઈ જાવજો. ભાઈ રૂમનું શું થયું? એ આગળ આવી હમણાં થઈ જાય. હા ના કરવા તો પૈસા વપરાય ને. જો ભાઈ મોબાઈલમાં લોકેશન નાખજો, ડાયરેક્ટ દેવકા. આ નજારો દમણનો તમે એકવાર જોવો. અહીંયા બીજી એક વાતમાં કોઈ જો યુટર્ન લેતા સામે જો જગ્યા રહી મોસ્ટ. તમે જોઈ શકો છો મિત્રો. ગાડી હશે ટ્રક દે તો આ રીતનું છે બધું. આ દરિયો છે અહીંયા. આપણે આ નાઇટ નો તમને મેં બતાવ્યો નજારો, બહુ જબરજસ્ત. તો તમે જોઈ શકો, તમને નાઇટ નો નજારો બતાવ્યો. તો
કેવું કેવું છે બધું તમે જોવો મિત્રો, જોઈ લ્યો તમે. તો અત્યારે જોઈ શકો છો મિત્રો તમે નાઈટનો નજારો છે દમણનો. તો જો હું તો કોઈ વસ્તુ લેતો નથી કે કોઈ કેફી વસ્તુ હું લેતો નથી, બરોબર. ને મારે એક પેટ ભરીને જમવાનું જોઈએ. જમવાનું ને એવું હાલે. દરિયો બતાવો અત્યારે, જોવા કેવું છે. જોવા દરિયા અત્યારે 11:30 થયા ને તો 2 વ્યક્તિ છે અત્યારે. જો તમને દેખાતો હોય છે દરિયો. આ રાતનો દરિયો કેવો ઉફાણા મારે છે, જોવો છે ને. દમણ બહુ મસ્ત બનાવ્યું ભાઈ. તમે પણ જો દમણ ન આવ્યા હોય ને તો દમણ તમે ખાસ કરીને આવજો. દમણની અંદર તમને બહુ મજા આવશે, જબરજસ્ત. તો તમે જોઈ શકો છો આખું આ દમણનું લોકેશન છે આખું. તો મિત્રો મારો બ્લોગ તમને કેવો લાગ્યો નાઇટનો, તો જરાક સારી કોમેન્ટ કરજો. ને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો, અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો, અપલોડ કરવાના છે એ પણ અમારા દમણના વિડીયો તમે જોજો. દમણની જગ્યાએ અમે કઈ કઈ જગ્યાએ વિઝિટ કરીએ એ પણ અમે એ વિડીયોમાં તમને બતાવશું આગળનું બધું. તો મિત્રો અત્યારે 12, 12:30 જેવું થયું છે ને અમે અહીંથી જમવાનું લીધું છે આ જગ્યાએથી. જો અહીંથી પીઝા લીધા, પછી 3 બર્ગર લીધા. આ જગ્યાએથી અમે લીધું છે જમવાનું. અમારે 12:30 વાગી ગયા તો બધું બંધ થઈ ગયું હતું, એટલા માટે. તો આ જગ્યાએ જો તમે 12, 12:30 વાગ્યા હોય ને તમને ફૂડ ક્યાંય ન મળે દમણની અંદર, તમે આ લોકેશન ઉપર આવ્યા હતા. જોઈ શકો છો તમે, આ એનું લોકેશન છે. આટલા વાગ્યા લગી ખુલ્લું હોય એટલે તમને પણ ક્યારેય તકલીફ ન પડે, કેમ કે તમે પહેલી વાર આવતા હોય મારી જેમ. તો તમને લોકેશન આપી દીધું ને આ રોડ ઉપર જ આવે છે આખું. જો આ એક જેટાની સામે છે આ જગ્યાએથી. મિત્રો તો આપણે અત્યારે દમણની અંદર છે ને રાતના 1 વાગ્યાની આજુબાજુ થયો છે કે શું થયું હોય મને ખબર નથી, પણ તમને બતાવી દઉં કેટલા વાગ્યા. હા, 1:11 થઈ છે, તમે જોઈ શકો છો મિત્રો. 1:11 થઈ છે અત્યારે, બરોબર. તો આપણે અત્યારે દમણના બીચ ઉપર છે ને આ દરિયો તમને કેવો લાગે છે જોવો તમે એકવાર. આમ જોવો કેવો ઉછાળા મારે. આમ જોવો, તમને હું પાસે જઈને બતાવું મિત્રો. બહુ જબરજસ્ત હો, કઈ ઘટે જ નહીં. જોવો અવાજ આવતો જાય છે તમને, કેવો ઉછાળા મારે છે. જોઈ શકો છો મિત્રો તમે. આ રાતનો નજારો છે દમણનો. જોવો આ બીચ ઉપર હું છે અત્યારે 1:11 થઈ છે. જોઈ શકો છો તમે. આ દમણની રોશની જોવો કેવી મસ્ત છે ને દરિયા કાંઠે જ છે. આમ જો જબરજસ્ત વ્યૂ છે હો ભાઈ, કઈ ઘટે જ નહીં. જો તો તમને અત્યારે ન દેખાય. જુઓ તમે મિત્રો. માતાજી, આ રાતની રોશની છે. 1:11 થયા છે અત્યારે. અહીં જો આ રીતના પિલરો છે બધું. તમે જોઈ શકો છો આ એનો પ્રવેશ દ્વાર છે. આખા પટ્ટામાં આવા પ્રવેશ દ્વાર કેટલા છે, જાજા છે. જો પિલ્લર બુલ્લર બધું એવું મૂકવું, અહીંથી તમે જઈ શકો એ રીતનું. વંડી ટપ્પાની ન જરૂર પડે તમારે. જબરજસ્ત બનાવ્યું છે ભાઈ દમણમાં. જો જોઈ કેવા કેવા ફ્લાવર મૂકેલા છે. જો છે ને આ આખા દમણની અંદર તમે આમ જો ને બીચ ઉપર આવું બધી વસ્તુ મેલેલી છે. જો
શેઠ સુધી આખે આખું. જોઈ શકો હરેકને તમને મજા આવશે. ફેમિલી સાથે બી આવી શકો, કપલ સાથે બી આવી શકો, ભાઈબંધ મિત્રો સાથે બી આવી શકો એવી જગ્યા છે. પણ 10 વાગ્યા પહેલા આવવું જરૂરી છે. હા, તો તમને નકર હોટલ main મળશે. વસ્તુ તમને જેન્ટ્સ લોકોને મળશે નહીં. અને હોટલ પણ મળશે નહીં. મળશે પણ ડબલ ભાડું દેવું પડશે. ઓકે, થેન્ક યુ. જોઈ શકો છો મિત્રો તમે, આ દમણની બજાર છે. જોવો તમે કેવું મસ્ત મસ્ત છે. જોવો તમે છે ને, આ એનો વ્યૂ છે. જોવો જોવો કેવો જબરજસ્ત વ્યૂ છે. જોઈ શકો છો તમે સાઈડમાં. તમે આ જગ્યાએ અત્યારે આવ્યા છે. જુઓ આ આખી બજાર છે દમણની. તમારો બ્લોગ તમને કેવો લાગે તો કોમેન્ટ જરૂર કરજો આવા નવા બ્લોગ જોવા માટે. જો અહીંયા મંદિર છે. તો મિત્રો તમને આજનો મારો દમણનો બ્લોગ નાઇટનો તમને કેવો લાગ્યો? અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.